વાત કરીશું ભાવનગર શહેરની। ભાવનગર શહેરના કાળા નાણા સમીપ કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। તો આગ 9 બાળકોને હોસ્પિટલમાંથી અને પેથોલોજી લેબોરેટરીમાં લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક યુવાનોએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। બાળકો અને વૃદ્ધોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે। ચારેય તરફ અફરાતફરીનો માહોલ જે છે તે સર્જાઈ ગયો છે। ફાયર ઓફિસર પ્રદ્યુમનસિંહે જણાવ્યું હતું કે 19 થી 20 માણસોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કાળુભાર રોડ પર સમીપ કોમ્પ્લેક્સની અંદર આગ લાગી હતી। આ કોમ્પ્લેક્સમાં મોટા ભાગે હોસ્પિટલો આવેલી છે। કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો અને પછી આખી બિલ્ડિંગમાં આગ પ્રસરી ગઈ હતી। 5 ફાયર ફાઇટર અને 50 થી વધુ કર્મચારીઓ આગ બુઝાવવાની કામગીરીમાં લાગી ગયા હતા। તો ભાવનગરના કમિશનર એનવી મીનાએ જણાવ્યું કે કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર કચરામાં આગ લાગી હતી અને કારણે ધુમાડાથી હોસ્પિટલના દર્દીઓને અસર થતા તેમને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા। આગને લઈને કોઈ જાનહાનિ થઈ નથી। કયા કારણોસર આગ લાગી હતી તેની યોગ્ય તપાસ કરવા પગલાં લઈશું તેવું હાલ અત્યારે જણાવી રહ્યા છે। તો ભાવનગરમાં હોસ્પિટલ અને લેબોરેટરીની અંદર આગ લાગી હતી। કાળા નાણા વિસ્તારની અંદર આ ઘટના બની હતી। સ્થાનિક યુવાનોએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। આગ લાગતાની સાથે જ સ્થાનિક યુવાનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। બાળકો અને વૃદ્ધો સહિત 15 થી 20 લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા। સાથે ચારે તરફ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કારણ કે જે જગ્યા પર અત્યારે આગ લાગી છે ત્યાં લગભગ હોસ્પિટલો આવેલી છે। બાળકોની હોસ્પિટલો પણ છે, સાથે વૃદ્ધો પણ હતા। સ્થાનિક યુવાનોએ રેસ્ક્યુ કામગીરી હાથ તરત ધરી દીધી હતી। બાળકો અને વૃદ્ધોને બહાર કાઢવાનું શરૂ કર્યું। 15 થી 20 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા।